નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં અત્ર તત્ર સર્વત્ર ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે. જેમાં વિવિધ વિસ્તારોમાં અડચણરૂપ દબાણો, લારી ગલ્લા અને રેકડીવાળાઓ તથા પાથરણા પાથરીને જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યાને પેચીદી બનાવી રહ્યા છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે તેવા વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. આજે પણ ડીસા ફુવારા સર્કલ થઈ ભગવતી અને લેખરાજ 4 રસ્તા સહિત મુખ્ય બજારમાં જૂના શાક માર્કેટમાં શાકભાજીની રેકડીઓ દબાણો સાથે ટ્રાફિક સમસ્યા સર્જતા વેપારીઓ સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા સત્વરે આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે. અહીંયા ટ્રાફિકની બહુ સમસ્યા છે. અમારે અંદર કાપડની દુકાનો છે, કોઈ માલ બીજો આવે તો લારી બીજી નીકળી શકતી નથી. દુકાનની આગળ જ શાકભાજીવાળા પાથરણા કરીને થઈ જાય, બંને સાઈડ રસ્તો સાંકડો થઈ ગયો છે. જ્યાં ત્યાં કોઈ બીમાર હોય, કોઈને જવું હોય, કોઈ આગળ જવું હોય દવાખાને, કોઈ જઈ શકતું નથી. અને સમસ્યા એટલી બધી છે કે એની વાત છોડો. 4 બાય રિક્ષાઓ અને બંને 4 બાય રસ્તામાં લારીઓ. શમશાન યાત્રામાં કોઈને જવું હોય બિચારા, કોઈ તો પછી રસ્તો આ જ છે મેન છે જવાનો. એમાં પણ લોકોને બહુ તકલીફ પડે છે. નગરપાલિકાના કોઈ કામ થતું, નગરપાલિકા અને પોલીસ દ્વારા કોઈ કામ થતું નથી. ટ્રાફિકની સમસ્યા દાડે દાડે વધતી જાય છે. લોકો જાગૃત થાય, આના વિશે થોડું બોલે. હા, તો હું તમને બોલું છું તો બીજા પણ લોકોને પૂછી લો કે આ સમસ્યા કેટલી ગંભીર છે. ડીસાનો જે મેઇન રોડ છે, અહીંયા શું લુખ્ખા તત્વો બી હોય છે કે બીજી ટણી લોકો કોઈ કહે તો ટણી કરે છે, બરાબર. એ લોકોનું કોઈ સાંભળતા નથી કે થોડી જગ્યા સાઈડમાં આપી રસ્તો થોડો ખુલ્લો રાખવો, એ બહુ એ લોકો જાગૃત નથી. અને લોકો એના વિશે કોઈ કહેવા માગતા નથી. અહીંયા લોકો જે ભાડા ખાય છે, દુકાનોવાળા છે, બહાર જે લોકો શાકભાજીવાળા, એ લોકો ભાડા પબ્લિકને કેટલી તકલીફ પડે કોઈ જોતું નથી. ભાઈ, આ સામાન્ય નાગરિકનો પ્રશ્ન છે. જો લોકો સાંભળે, એના વિશે કંઈ કહે અને સમસ્યાનો ઉકેલ મળે, એ રીતની મારી બધા અરજી છે. શું નામ તમારું? સુરેશભાઈ વૈષ્ણવ. મારા અંદર કાપડની દુકાન છે. અમારે કોઈ માલ બીજો આવે તો લારીવાળો બિચારો એને સાઈડમાં રસ્તો કરવો આપવો પડે. અમે ઉપર બેઠા હોઈએ, ઉપર બી મારી દુકાન છે, નીચે બી દુકાન છે, પણ લારીવાળો કોઈ અંદર જઈ શકતો નથી. સમસ્યા એટલી બી છે. હા.